હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, એમપીએસડબલ્યુ ભરતી ફરીથી આવી ગઈ છે. હવે એમપીએસડબલ્યુની ભરતી આવી છે વિદ્યાર્થી મિત્રો, બીએમસી એમપીએસડબલ્યુ ભરતી 2026, એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એમપીએસડબલ્યુની ભરતી જાહેર થઈ ગઈ છે. ટોટલ જગ્યા કેટલી છે, પછી એના ફોર્મ ક્યારે ભરાવાના છે, સંપૂર્ણ અભ્યાસક્રમ શું હોય છે, એની વિગતે સંપૂર્ણ માહિતી પૂરી પાડીશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, એમપીએસડબલ્યુની આપણે ફ્રી લેક્ચર સિરીઝ છે એ યુટ્યુબ પ્લેટફોર્મ પર શરૂ કરવા જઈ રહ્યા છે. એમાં તમે વહેલા તે પહેલાંના ધોરણે જોડાઈ જજો. અને એને મેન્ટરશિપ આપણે એપ્લિકેશન ઉપર લોન્ચ કરીશું, જે તમારા સમગ્ર સિલેબસ આધારિત હશે, જ્યાં તમને મટીરિયલ પણ ટોટલ આપવામાં આવશે અને તમામ ડેલી ટેસ્ટ, મોક ટેસ્ટ, વીકલી ટેસ્ટ અને મંથલી ટેસ્ટ પણ લેવામાં આવશે. તો જોઈએ વિગતવારની માહિતી. તો બીએમસી દ્વારા તારીખ 20/8/2026થી તમારા ફોર્મ ભરાવાના શરૂ થશે વેબસાઇટ ઉપર, બરોબર છે. એ 15/9/2026 સુધી તમે એમાં ફોર્મ ભરી શકશો. 20 તારીખથી 15/9/2026. હવે તમારી કેટેગરી વાઇઝ જો જગ્યા જોવા જઈએ તો કાર્યપાલક ઇજનેરની એક જગ્યા છે, અને અર્બન મલેરિયા એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અંતર્ગત વિદ્યાર્થી મિત્રો તમારું જે જગ્યાનું નામ છે એની વાત છે. ટોટલ વેકેન્સી 75 છે. એમાં તમારી કેટેગરી વાઇઝ જો વેકેન્સી જોવા જઈએ તો બિન અનામત કેટેગરીમાં સામાન્યની જગ્યા 21 છે, અને બિન અનામત છે એ મહિલા કેટેગરીની અંતર્ગત જગ્યા છે એ જો આમાં આપેલી છે 10 જગ્યા છે વિદ્યાર્થી મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અંતર્ગત. અને આર્થિક રીતે જે નબળા વર્ગના છે ઈડબ્લ્યુએસની 6 અને મહિલાની 2, અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસીની 14 અને મહિલાની 1, અને અનુસૂચિત જાતિ જે એસટી કેટેગરી છે એમની 8, મહિલાની 3, એસી કેટેગરીની 4, મહિલાની 1, અને ટોટલ જે પીએચ કેટેગરીના ઉમેદવારો છે એની 3 જગ્યા છે. હવે એસઆઈની વાત કરવા જઈએ એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરની ટોટલ 4 જગ્યા છે. એમાં ઓલ ઓવર બીએમસીની કુલ વેકેન્સીની જો વાત કરીએ તો ટોટલ 80 જગ્યાઓ છે. એમાં સૌથી વધારે જો જગ્યા હોય તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે એમપીએસડબલ્યુની છે. હવે આ અરજી કોઈ પણ રીતે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં, બધાને ખબર છે. ઓજસ ઉપર તમારે છે એની ભરવાની રહેશે. એની ફી છે તમારે 17/9/15 વાગ્યા સુધી, એટલે કે 3 વાગ્યા સુધીમાં તમારે 17 તારીખના રોજ ભરી દેવાની રહેશે, બરોબર છે. આનું ઓફિશિયલ નોટિફિકેશન આવે એટલે એ આપણે છે આપણા ગ્રુપમાં પણ મૂકીશું. એનો સિલેબસ પણ છે એ આપણે ગ્રુપમાં મૂકીશું. આની લેક્ચર સિરીઝ આપણે યુટ્યુબ ઉપર ફ્રી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. એપ્લિકેશન ઉપર મેન્ટરશિપ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે. ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો, રજિસ્ટ્રેશન કરી નાખજો, લોગિન કરી નાખજો. ત્યાં તમને ટોટલ માહિતી આપવામાં આવશે. આનો સિલેબસ પણ ડીપલી આવશે જ, બરોબર. એ પણ જેવું આવે એટલે આપણે ગ્રુપમાં મૂકી દઈશું. અગાઉ સિલેબસ હતો એ પણ હું ગ્રુપમાં મૂકી દઈશ. તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં હું તમને ટોટલ માહિતી આપી દઈશ. અને બીજું વિદ્યાર્થી મિત્રો, તો આપણે સરસ મજાની કરંટની છે એ હેન્ડ નોટ્સ બધા જ મહિનાની શરૂ કરી છે. જો તમે કરંટ અફેર્સ મેળવવા માગતા હો તો ટેલિગ્રામમાં પણ આપણે એના લેક્ચર આવશે. પ્લેલિસ્ટની મુલાકાત લેશો તો તમને મળી જશે. જુલાઈ મહિનાની હેન્ડબુક્સ, ઓગસ્ટ મહિનાની અત્યાર સુધીની હેન્ડબુક્સ આપણે એપ્લિકેશન ઉપર મૂકી દીધી છે. સાથે ફ્રી MCQ બુકલેટ પણ આપવામાં આવે છે, એ પણ તમે સાથે પરચેસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, એમપીએસડબલ્યુની આ સુવર્ણ તક છે, ફરી એકવાર ભરતી આવી ગઈ છે. તમે એમાં વહેલા તે પહેલાંના ધોરણે તારીખ 20થી ફોર્મ ભરી દેજો. વિદ્યાર્થી મિત્રો, 15/9 સુધી તમારા ફોર્મ ભરાશે, એટલે એ પહેલાં તમારા ફોર્મ ભરી દેવાના છે. જો ક્લાસ સારો લાગ્યો હોય તો એકવાર કોમેન્ટ અવશ્ય કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો.